ઋતુ બદલાય એટલે શરદી, ઉધરસ, તાવ, કફ જેવી નાની સમસ્યા આવે એના માટે વધારે પેનિક થઈ જવાની જરૂર નથી, ગાંડા થઈ જવાની જરૂર નથી ને નાના નાના બાળકોને તુરંત ડોક્ટર પાસે લઈ જઈને દવાને હેવી ડોઝ લેવાની કોઈ જરૂર નથી. નાનું બાળક બીમાર થાય, આપણે ચિંતામાં આવી, એ સ્વાભાવિક છે. પરંતુ ખાસ સમજવું જોઈએ, જેવી રીતે આપણને નાના બાળકોની ચિંતા છે તેવી રીતે પ્રકૃતિને, પરમેશ્વરને પણ નાના બાળકોની ચિંતા છે. એ બાળક ભવિષ્યની અંદર ભયાનક બીમારીનો રોગ ન બને, એને લાંબા ગાળાની બીમારી ન આવે, એટલા માટે પ્રકૃતિ તેને નાની નાની બીમારી આપે છે. આવા સમય દરમિયાન જ્યારે શરદી, ઉધરસ, કફ થાય, અરડુસિયાના પાનનો રસ ને મધ સાથે મિક્સ કરીને ખાવાનો આગ્રહ રાખો. અજમાને પાણીમાં નાખીને સારી રીતે ઉકાળીને તેની નાશ લેવાનું રાખો. સૂંઠ અને મધ મિક્સ કરીને તેને થોડી માત્રામાં ચાટવાનું રાખો. જ્યારે કફ થાય ત્યારે ચણા અને હળદરને મિક્સ કરીને ખાવાનો આગ્રહ રાખો. ભોજનની અંદર જુવાની, ધાણી, બાફેલા મગ વગેરે ખાવાનો આગ્રહ રાખો. આવા નાના નાના જો તમે ઉપાય કરો છો તો પણ શરદી, ઉધરસ, કફ જેવી સમસ્યામાંથી સરળતાથી તમે અને આપણે, આપણો પરિવાર નિરોગી રીતે સ્વસ્થ રહી શકે છે. વર્તમાન સમયની અંદર જે ઘાતક દવાઓ આપણે નાખીએ છીએ, શરદી, ઉધરસ, કફને દબાવી દઈએ છીએ અને એના કારણે એ બધા દબાયેલી વસ્તુ જે છે ભવિષ્યની અંદર ભયાનક રોગના રૂપમાં વિકૃત થઈને બહાર નીકળે છે. ત્યારે સારું કરવા માટે આવા સરળ ઉપાયો કરશો તો સરળતાથી તમે સ્વસ્થ રહી શકશો અને ભવિષ્યની અંદર ભયાનક બીમારીથી આપણે બચી શકીશું.